મુંબઈથી લંડન જઈ રહેલું ફ્લાઇટ મિડલ ઈસ્ટમાં પહોંચ્યા પછી મુંબઈ પાછું ફર્યું. અહેવાલ મુજબ મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન હિથ્રો જતી એર ઇન્ડિયાની ફ્લાઇટે ટેકઓફ થયાના થોડા સમય પછી મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ થવાને કારણે મુંબઈ પાછી લાવવામાં આવી. અહેવાલ મુજબ આ વિમાન મિડલ ઈસ્ટમાં પહોંચ્યા પછી મુંબઈ પાછું ફર્યું હતું. શુક્રવારે વહેલી સવારે ઇઝરાયેલે ઈરાન પર ભીષણ હુમલો કર્યો હતો. આ કારણે મિડલ ઈસ્ટમાં એરસ્પેસ બંધ હતું. જિલ્લાના નજીકના દીવના 11 જેટલા લોકો લંડન જતી એર ઇન્ડિયાના ફ્લાઇટમાં સવાર હતા. પ્રશાસનની ટીમ અમદાવાદ જવા માટે રવાના. ગીર સોમનાથ નજીક આવેલ દીવના અમદાવાદ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં દીવના 11 મુસાફરો હતા સવાર. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લાના લોકોને મળે છે પોર્ટુગીઝ વિઝા, જેથી દીવના લોકો વધુ પ્રમાણમાં કરતા હોય છે મુસાફરી લંડનની. દીવ જિલ્લા કલેક્ટરની ટીમ અમદાવાદ જવા રવાના. તેમજ દીવ જિલ્લા પ્રશાસન દીવ ગામડાઓમાં લોકો સંપર્કમાં. આણંદ બોરસદના કંસુબાટ નજીક યુવક રણબીરસિંહ નટવરસિંહ ચૌહાણ ફ્લાઇટ ચૂક્યો અને આજે પ્લેન કેસ દુર્ઘટનાનો ભોગ બન્યો. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ પોતાના વતન કંસુબાટમાં આવ્યો હતો. સામાજિક પ્રસંગ પતાવ્યા બાદ માતાએ લગ્નનો આગ્રહ કર્યો, પરંતુ આ યુવકે આ લગ્ન નથી કરવા કહી ગત 5મી જૂનના રોજ તેણે લંડન માટે ટિકિટ બુક કરાવી હતી, પરંતુ નડિયાદ પાસે અકસ્માત સર્જાતા તે ફ્લાઇટ ચૂકી ગયો અને આજ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તેણે ટિકિટ બુક કરાવી હતી. મહત્વની વાત એ છે કે ગતરોજ માતા પિતાને પાછો દિવાળી આવીશ કહીશ અમદાવાદ પોતાના સંબંધીને ત્યાં નીકળ્યો હતો. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તારાપુરની જલારામ સોસાયટીનો યુવાન પ્લેનમાં બેસી લંડન જઈ રહ્યો હતો. અમદાવાદ ખાતે ઉડાન ભરતા પ્લેન ક્રેશ થયાની દુર્ઘટના સામે આવી, જેમાં તારાપુરની જલારામ સોસાયટીમાં રહેતો 22 વર્ષીય યુવક પ્લેનમાં સવાર હતો. પ્લેનમાં બેસી પાર્થ પપ્પુભાઈ શર્મા લંડન જઈ રહ્યો હતો. મળતી વિગતો મુજબ સ્ટુડન્ટ વિઝા પર લંડન જઈ રહેલા યુવકનો પરિવારજનો અને મિત્રો એરપોર્ટ પર મૂકવા ગયા હતા. ત્યાં ખેડાવાસે પ્લેન ક્રેશના સમાચાર સાંભળતા પરિવારજનો પરત ફર્યા હતા. પ્લેન ક્રેશના સમાચાર મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કરમસદથી નીકળેલ બે બહેનો ભોગ બની. આણંદના કરમસદના ગામના લલિતાનગર સોસાયટીમાં રહેતા ભાવનાબેન રાણા વડોદરા ખાતે રહેતા મોટા બહેન આંદીબેન રાણા સાથે અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે પ્લેનમાં બેઠા હતા. આ પ્લેન ક્રેશ થતા પરિવારજનોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી અને પરિવારજનો અમદાવાદ ખાતે પહોંચી ગયા. આ અંગે ભાવનાબેનના ભત્રીજા અમિત રાણાએ ગુરુવારે સાંજે 6 વાગે પ્રતિક્રિયા આપી હતી. અમદાવાદ પ્લેન ક્રેશમાં આણંદના પરિવારના 3 મુસાફરો સવાર હતા. અમદાવાદમાં ગુરુવારે બપોરે ક્રેશ થયેલા પ્લેનમાં આણંદના હાલાણી પરિવારના 3 સભ્યો સવાર હતા. આણંદના બદરુદ્દીન હાલાણી પત્ની યાસ્મીનબેન હાલાણી અને ભાભી મલેકબેન હાલાણી પ્લેનમાં સવાર હતા. સવારે 8 વાગે આણંદથી અમદાવાદ એરપોર્ટ જવા નીકળ્યા હતા. પ્લેનમાં બેઠા બાદ તેઓ સોશિયલ મીડિયા પર ફોટો પણ અપલોડ કર્યા હતા. અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ખંભાતના 6 જેટલા યાત્રીઓ સવાર હતા. અમદાવાદના મેઘાણીનગર આવેલા આઈપીજી કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું, જેમાં ખંભાતના 6 જેટલા યાત્રીઓ સવાર હતા. ખંભાત શહેરના મોટો ચોક પાડો વિસ્તારમાં રહેતા પંડ્યા હેમંતભાઈ, પંડ્યા નેહાબેન, પીપળોઈના પટેલ મુકુંદભાઈ, અંબાલાલ વટાદરાના પટેલ મંજુલાબેન, મહેશભાઈ, જલસણ ગામની રામદાસના ખડકીના પટેલ હર્ષિકાબેન, જયંતિભાઈ પટેલ, જયંતિભાઈ સિંહ વિમાન ક્રેશ થયાની દુર્ઘટના પ્રત્યે મૃત્યુને ભેટ્યા હોવાની માહિતી મળી છે. જિલ્લાના વડિયાના 36 વર્ષીય યુવકનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નીપજ્યું મોત. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વડિયાના યુવકનું મોત. વડિયાના અર્જુન મનુભાઈ પટોડિયા નામના 36 વર્ષીય યુવકનું મોત. લંડનમાં મૃત થયેલ પત્નીની વિધિ કરવા આવેલ મૃતક અર્જુન પટોડિયાનું પ્લેન ક્રેશ થયું. દુર્ઘટનામાં નિધન થયું. પત્નીના મોતની વિધિ કરવા વડિયા આવી પરત લંડન જતી વડિયા પ્લેન ક્રેશમાં અર્જુન પટોડિયાનું મોત નીપજ્યું. અમદાવાદ લંડન એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશ 20 5 લોકો સવાર હતા. હજુ સુધી મોતની કોઈ પુષ્ટિ નથી. પરિવાર શોકમાં. અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું પ્લેન ટેકઓફ થયા બાદ ક્રેશ થયાની ઘટનામાં 20 બે દંપતીની એક યુવતી સવાર હોવાથી તેમના પરિવારજનો અમદાવાદ સિવિલ દોડી જઈ શોધી રહ્યા છે. જોકે હજુ સુધી કોઈના મોતની પુષ્ટિ થઈ નથી, પરંતુ શહેરના એક જ સમાજના 5 લોકો હોવાથી શોકનો માહોલ છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુઃખદ ઘટનામાં દ્વારકા જિલ્લાના બાળવડના માતા પુત્રનું દુઃખદ અવસાન. દ્વારકા જિલ્લાના બાળવડના રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણી ઉંમર વર્ષ 25 અને 3 વર્ષના પુત્ર ક્રિયાનું અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં દુઃખદ અવસાન થયું છે. માતા અને પુત્ર થોડા સમય પહેલા વતન આવ્યા હતા. લંડન પરત જવા માટે નીકળ્યા હતા અને પ્લેન દુર્ઘટનામાં બંનેનું દુઃખદ અવસાન થતા સમગ્ર પંથકમાં શોક. વિજય રૂપાણીનું નિધન અને આંકડાનો યોગ. તેમના દરેક વાહનનો નંબર 1206 હતો. નિધન પણ 1206. પ્લેનનો સીટ નંબર પણ 2. વિજયભાઈ રૂપાણી 1206 નંબર પ્રિય હતો. તે કોઈ પણ સારું કાર્ય કરવા માટે 1206 તારીખ પસંદ કરતા હતા. તેમના વાહનનો નંબર પણ 1206 રાખ્યો હતો. રાજકોટમાં કાર કે એક્ટિવા નીકળે તો લોકો 1206 નંબર વાંચીને સમજી જાય કે આ વિજયભાઈ રૂપાણીનું જ વાહન છે. એમની દીકરી લંડન રહે છે, તેમની પત્ની લંડન છે અને વિજયભાઈએ કહ્યું કે થોડા કામ નિપટાવીને લંડન આવીશ. તેમણે લંડન જવા માટે તારીખ પણ પસંદ કરી હતી 12/6/2025.